નમસ્કાર મિત્રો, હું વિપુલ બાંભણિયા કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી. આજે આપણે નાળિયેરી આપણું કલ્પવૃક્ષ જે છે આપણને મહિનાની અંદર એક લૂમ અને એક પાન નવું આપે છે અને આખી વર્ષ આપણને જે આવક આપતો પાક છે નાળિયેરી, તો એની અંદર ખૂબ મોટું નુકસાન કરતી સફેદ માખી જેને આપણે સ્પાઇરલિંગ વ્હાઇટ ફ્લાય કહીએ છીએ, તો એના વિશે આપણે આજ જે અગત્યની ચર્ચા છે એ કરવાની છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી વિનંતી છે કે આપ જો અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી માહિતી છે તમને આગળ મળતી રહે. તો મિત્રો, આ જે સફેદ માખી છે એ આપણે આવી ત્યાંથી, તો તમને બધાને ખ્યાલ છે કે જે આપણે બહારના રાજ્યોમાંથી રોપા આપણા જે ગુજરાતના ખેડૂતો છે એ લાવ્યા, એની સાથે આ માખી છે એ ટ્રાન્સપોર્ટથી આપણા વિસ્તારની અંદર આવી છે. અને આ માખી જે છે એની વિશે આપણે વાત કરીએ તો અહીં જે તમને પાછળ દેખાય છે આ રીતે વ્હાઇટ કલરનું આખું જે કવર છે, બરોબર, મીણના ઘૂંસળા કરી જલેબી જેવા ગોળ સફેદ કલરના, અને આપણને પાનની નીચે રહીને નુકસાન છે એ આપણને ભરપૂર માત્રામાં કરતી હોય છે. ખાસ કરીને જો આ રીતે, અને સ્પાઇરલિંગ વ્હાઇટ ફ્લાય એટલે કહેવાય કે અહીંયા જો તમને દેખાય છે કે જલેબી જેવા વ્હાઇટ કલરના ઘૂંસળા કરી અને અહીંયા ઈંડા છે એ મૂકતી હોય છે. પછી એના બચ્ચા છે અને એના પુખ્ત કીટકો અહીંયા રહે અને એનો પાનનો રસ સૂંઘીને નુકસાન છે આપણને કરતા હોય છે, બરાબર. તો આ જે એનું નુકસાન છે રસ સૂંઘીને કરવાનું, એટલે ચૂસ્યા પ્રકારની જીવાત છે, બરાબર. અને જે આપણે કપાસમાં સફેદ માખી આવે છે એની કરતાં સાઇઝમાં થોડીક મોટી છે. તો આ એની ઓળખ છે, વ્હાઇટ કલરની માખી છે અને ઉપર એને વ્હાઇટ કલરનું મીણનું આવરણ હોય છે, જેમ આપણે મિલીબગમાં હોય છે એમ, બરાબર. હવે જે આ માખીનું નુકસાન છે મિત્રો, એ રસ સૂંઘીને તો નુકસાન અહીં કરે જ છે, પણ એ વધારાનો રસ સૂંઘી અને આ રીતે જે અહીં તમને કાળા કલરનું જે અહીં પડ દેખાય છે પાન ઉપર, બરાબર, જો ચીકણું, તો એને આપણે ગળો કહીએ કે આ જીવાત છે એને કોઈ લિમિટ નથી, રસ સૂંઘ્યા કરે અને વધારાનો રસ હોય ને એ બારો કાઢ્યા કરે, જેને આપણે આપણી ભાષામાં ગળો કહીએ, બરાબર. આ પ્રકારનો ગળો છે. આંબાની અંદર આપણે મધ્યો હોય, કપાસની અંદર આપણે એને ગળો કહીએ, તો આ એક પ્રકારનો ગળો છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે અને વધારાનું જે પાણી કાઢ્યું ગયેલું એ ચીકણો પદાર્થ છે. અને એની ઉપર પછી આ રીતે આ કાળી ફૂગ, જેને આપણે કેમ્પનોડિયમ કહીએ છીએ, કાળી ફૂગ, તો આ કાળી ફૂગ છે ને એ ગેલા પાણી ઉપર ડેવલપ થાય અને આપણું આ રસોડું છે ને પાન, આ આપણું રસોડું છે, બરાબર. કેમ કે આની ઉપર તડકો પડે, સૂર્યપ્રકાશ, અને આમાંથી જ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી ખોરાક બની અને આપણા નાળિયેર સુધી પૂગતો હોય અને નાળિયેર છે એ આપણું બનતું હોય, બરાબર. તો જો આ માખી છે ને એ આનું રસોડું જ બંધ કરી દે છે, મતલબ આખું ઝાડ છે અને આવી રીતે બ્લોક કરી દે રસોડું. આ કાળો કાળો પદાર્થ લાગી જાય એટલે આપણો ખોરાક બનતો બંધ થઈ જાય. જેવો ખોરાક બનતો બંધ થયો એટલે આપણે નાળિયેર ખરવાના, ઓછા આવવાના, સાઈઝ નાની રહેવાના, ખરી જવાના, બધાય પ્રશ્નો છે એ અહીંથી ચાલુ થતા હોય, બરાબર. તો અહીં જે રસ સૂંઘીને નુકસાન કરે છે એની કરતાં મોટું નુકસાન આ છે સફેદ માખીનું, કે આ જે ચિકાસ કરી દે છે એના હિસાબે આપણે ખોરાક છે એ પાંદડું બનાવી શકતું નથી, બરાબર. તો આ છે સફેદ માખીનું નુકસાન. અને ખાલી નાળિયેરીની અંદર જ આ માખી જોવા મળી છે એવું નથી. અત્યારે આંબા છે, જમરૂખ છે, જાસૂદ છે, ફૂલ ફળાદીના ઘણા બધા પાકો છે, બોવડી છે, તો બધાની અંદર આ જીવાત છે એ તમને જોવા અત્યારે મળે છે, બરાબર. એટલે ભવિષ્યમાં બીજા પાકોની અંદર પણ આનો ખતરો છે એ રહેલો છે. તો આ માખી છે ને એ બહુ ભોજી છે, બરાબર, અને ચૂસ્યા પ્રકારની જીવાત છે. અને નાળિયેરની અંદર આમ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષમાં લગભગ 50થી 60% જેવી ઘણા ખેડૂતોને નુકસાની છે નાળિયેરની અંદર, અથવા એટલો કાપ લાગી ગયો, એમ કે 100 નાળિયેર ઉતરતા હોય ત્યાં 50 નાળિયેર થઈ જાય, બરાબર. તો એ આ જીવાતને હિસાબે. તો આ જીવાત છે એનું આપણે મિત્રો નિયંત્રણ કેમ કરવું અને કયા એવા પગલાં લેવા જોઈએ કે આપણે સારામાં સારું નિયંત્રણ છે આની અંદર મેળવી શકીએ, તો એની અંદર તમને પહેલી વાત કરું તો સૌથી પહેલું છે બગીચાની ચોખ્ખાઈ. બગીચામાં જેટલી તમે ચોખ્ખાઈ રાખશો, પાન છે હળેલા, આ તે કચરો જે કાંઈ પડ્યો હોય, અને ખાસ કરીને જે નિંદામણ છે જેની ઉપર આ માખી નભે છે, તો એ બધા જેના વોશ છે એનો આપણે નિકાલ કરવો જોઈએ. અને બગીચો છે એકદમ હાઈ ક્લાસ ચોખ્ખો છે એ જો તમે રાખો અને હવા ઉજાસવાળો થોડોક રાખો તો આનો ઉપદ્રવ છે એ એની હાથે ધીમે ધીમે ઘટતો જાય છે, બરાબર. બીજી જે વસ્તુ છે એ મિત્રો આપણે ફિઝિકલ મેથડ, તો એની અંદર ખાસ કરીને આપણે યલો સ્ટીકી સ્ટેપ, જે પીળા કાગળિયા આપણે કહીએ છીએ ગુંદરવાળા, બરાબર, શીકણા પીળા કાગળિયા,
તો એ જે પીળો કલર છે એનાથી આ જે સફેદ માખી છે એ ત્યાં કલરથી આકર્ષાય છે, કેમ કે એને પીળો કલર જ વધારે દેખાય. એટલે એ પીળા કલર આજુબાજુ આકર્ષાય છે અને ત્યાં આવીને આપણે જે પીળા કાગળ ઉપર આપણે ગુંદર લગાડ્યો ત્યાં ચોંટી જાય છે. એટલે આ રીતે આપણે જો 1 વીઘાની અંદર 25-30 એવા કાગળિયા લગાડી દઈએ અથવા થળિયો હોય ત્યાં પીળો કલર કરી નાળિયેરીને અને ત્યાં જો આપણે એનો ગુંદર લગાવી દઈએ તો એનાથી આકર્ષાય. અને આ રીતે પણ આપણે ફિઝિકલી એનું નિયંત્રણ છે એ મોટા ભાગે તો નહીં પણ થોડા ઘણા અંશે અથવા 20-30% જે એનું બ્રીડિંગ છે એ આપણે અટકાવી શકીએ અને એનો નાશ છે એ કરી શકીએ. હવે બીજી જે વસ્તુ છે જૈવિક નિયંત્રકો, તો એની અંદર ખાસ કરીને મિત્રો લેડી બર્ડ બીટલ અને ક્રાઇસોપા એટલે કે ડાળિયા અને લીલી પોપટીની જે આપણે ઈળો છે જે એના પરભક્ષી છે કે સુસ્ય પ્રકારની તમામ જીવાતને ખાઈ જાય છે અને આપણા મિત્ર કીટકો છે, તો એ આપણને બહારથી પણ મળી જતા હોય છે એના ઈંડા, અથવા આપણી જે યુનિવર્સિટીઓ છે એ પણ બાયો કંટ્રોલ લેબની અંદર આ જે ક્રાઇસોપા અને ડાળિયાના જે ઈંડા છે એ તૈયાર કરતી હોય છે અને આપણને વેચાણમાં આપતા હોય છે. તો એ જે ઈંડા છે એને આપણે દઈએ હાથમે, એટલે કે સાંજના સમય બાજુ આ રીતે આવું ઘોડિયું બનાવી હામાં નાળિયેરીના પાન બાંધી આવી રીતે બે આની જે આ બ્લેડ છે આ રીતે બાંધી અને ઘોડિયું બનાવીને આમાં જો તમે થોડા ઈંડા જે છે, માનો કે 1 હેક્ટર 6 વીઘા છે તો એની અંદર તમે 10,000 20,000 ઈંડા 50,000 ઈંડા સુધી તમે એનો ઉપયોગ છે એ કરી શકો. તો અહીંયા થોડા ઈંડા નાખી અને જેવું એનો જન્મ થાય ક્રાઇસોપા અથવા ડાળિયાની ઈળનો, એટલે અહીંયા ઉપર ચડીને જેવું એના અહીંયા આ સફેદ માખીના બચ્ચા કે ઈંડા જે કાંઈ જડશે એ ખાવાનું છે એ ચાલુ કરી દે છે. અને આપણે એવું પણ જોયું છે કે એક જે બચ્ચું આની ઈળ જે છે આપણે દાંતરડા જેવું મોટું હોય ડાળિયાની ઈળ અથવા ક્રાઇસોપાની ઈળ, એક દિવસના મિત્રો એ 200, 250, 300 જેવા જે બચ્ચાની ઈંડા છે ને એ એક પાનની અંદર એક ઈળ છે એ ખાઈ જતી હોય છે. તો આ નાળિયેરીની અંદર આપણી માટે ખાસ ઉપયોગી વસ્તુ છે, કેમ કે આ આપણે ફિલ્ડ પાક નથી, લાંબા ગાળાનો પાક છે. એટલે એકવાર જો એનું સંવર્ધન થઈને એની સંખ્યા થઈ જાય તો ઓટોમેટિક વગર ખર્ચે અને વગર દવાએ તમારે એનું નિયંત્રણ છે તમે સારામાં સારી રીતે મેળવી શકો. હવે મિત્રો જે બીજી બાયોલોજિકલ અથવા જૈવિક ફૂગનાશકો છે એની અંદર વાત કરીએ તો બેવેરિયા બાસિયાના અને વર્ટિસિલિયમ લેકાની આ બે જે ફૂગ છે એ પણ આપણે એનું પણ તમને આ એન્ટોમોપેથોજેનિક ફંગસ છે, એટલે કે આ જે જીવાત છે એની ઉપર એ છાંટવામાં આવે તો એના પગ છે એ આની અંદર નાખી અને આનું જે પોષણ છે જીવાતનું એ આખું એને સૂંઘી જાય અને એનો નાશ છે એ કરતી હોય છે. તો આ પણ બહુ ઓછા ખર્ચાવાળી અને દવા વગરની મેથડ છે એનો ઉપયોગ તમે બેવેરિયા બાસિયાના અને વર્ટિસિલિયમ લેકાની આ બંને ફૂગ જે છે જૈવિક એનો પણ તમે આની અંદર છંટકાવમાં ઉપયોગ છે એ કરી અને નિયંત્રણ સારામાં સારું મેળવી શકો. 80થી 100 ગ્રામ સુધી તમે એક પંપની અંદર 20 લીટર પાણીની અંદર આ જે ફૂગ તમને કીધી એનો નાખી અને ઉપયોગ છે એ છંટકાવમાં કરી શકો. તો આ થઈ એની જૈવિક નિયંત્રણની વાત, બરાબર. અને સાથે જો મિત્રો લીમડાનું તેલ એટલે કે 1500 ppm 3000 ppm અથવા 10,000 ppm કોઈ પણ જે લીમડાનું તેલ છે એ જો તમે કોઈ દવા અથવા જૈવિક દવા સાથે જો એનો કોમ્બિનેશનમાં ઉપયોગ કરશો તો લીમડાનું તેલ છે એ કડવાશના હિસાબે ખાતું અટકાવશે અથવા સૂંઘતું અટકાવશે અથવા એને આઘું રાખશે અને દવા છે એ એનું કામ કરશે. એટલે કોમ્બિનેશનની અંદર સારામાં સારું તમને જો લીમડાનું તેલ અને આપણે દવા એનો જો સાથે ઉપયોગ કરીએ તો સારામાં સારું નિયંત્રણ છે એ આપણને મળતું હોય છે. તો લીમડાનું જે તેલ છે એ આપણે હાઈ પાવર હોય 10,000 ppm તો 20થી 25 mlનો ઉપયોગ છે એ આપણે આની અંદર કરી શકીએ, બરાબર, એક પંપ લેખે. હવે જે મિત્રો વાત છે એ છે કેમિકલ દવાની વાત. તો કેમિકલ દવાની અંદર આપણું નિયોનિકોટિન ગ્રુપ ખાસ કરીને ઇમિડા છે, એસિટામિપ્રિડ છે, થાયોમિથોક્ઝામ છે અને આપણે જે ક્લોથિયાનિડિન આવે છે. તો આ ચારેય જે નિયોનિકોટિન ગ્રુપની દવા છે એમાંથી કોઈ પણ એક દવા આપણે 1 લીટર પાણીની અંદર 1 થી 1.5 ml લેખે વપરાશ છે જો કરીએ તો પણ આપણને શરૂઆતના અથવા જે મિડલના સ્ટેજ છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. કારણ કે આની અંદર તમે પહેલાં જ તમને કીધું એમ કે આ સુસ્યા પ્રકારની જીવાત છે, એટલે આની અંદર ફરજિયાત તમારે કઈ દવા છાંટવી પડે, સિસ્ટેમિક, કે જે અંદર ઉતરી જતી હોય, બરાબર, અથવા પાનની અંદર રસ સૂંઘે ત્યારે એની અંદર જાય એવી દવા. તો સિસ્ટેમિક દવા એટલે કે શોષણ પ્રકારની જે દવાઓ હોય એની અંદર આ ગ્રુપ આવે.
અને બીજી જે આપણી કોમ્બિનેશનમાં દવા છે મિત્રો, એને આપણે પાયરીપ્રોક્ઝીફેન અને બાયફેન્થ્રીન કહીએ છીએ. પાયરીપ્રોક્ઝીફેન જે છે એ એક પ્રકારની હોર્મોનલ દવા છે કે જે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં સફેદ માખીને જવા નથી દેતી. અને હારે બાયફેન્થ્રીન છે, એટલે બે જે કોમ્બિનેશનવાળી દવા છે એ જો તમે 15 લીટર પાણીની અંદર 15 ml લેખે વાપરો અને જો એનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો એનાથી પણ મળે છે. પછી બીજું જે એની પછીનું ગ્રુપ છે તો એની અંદર આપણે ડાયફેન્થ્યુરોન છે અને સ્પાયરોમેસિફેન છે, બરોબર. તો આ બધી સ્પેશિયલ સફેદ માખી માટેની દવા છે એ ગણાતી હોય છે, પરંતુ આપણે ઉપયોગ એનો એકની એક દવાનો વારે વારે નથી કરવાનો. આ એક ખાસ યાદ રાખજો કે આજે તમે નિયોનિકોટિન ગ્રુપની એક દવા છાંટી તો આવતી વખતે તમારે ઈની દવા છાંટવાની નથી, કેમ કે આના જો ઈની દવા છાંટશો ને તો આ પ્રતિકારક શક્તિ આની વધશે અને પછી એ દવાને હારશે નહીં અને લાંબા ગાળાનું રિઝલ્ટ તમને નહીં મળે. એટલે ફરજિયાત તમારે ગ્રુપ છે ને જે દવાનું એ બદલાવી નાખવાનું છે. આ વખતે તમે ડાયફેન્થ્યુરોન માર્યું તો આવતી વખતે તમારે લીમડાનું તેલ મારવાનું છે. લીમડાનું તેલ માર્યું તો એની પછીના જે ટાઈમ છે એની અંદર તમે પાયરીપ્રોક્ઝીફેન બાયફેન્થ્રીન મારો, બરોબર. એની પછી જો તમારે આગળ સ્પ્રે કરવાનો છે વર્ષમાં, બરોબર, 15-20 દિવસના ગાળે કે 30 દિવસના ગાળે તમે સ્પ્રે કરતા હો તો એમાં પણ પાછું માનો કે સ્પાયરોમેસિફેન નાખો એકવાર, બરોબર. તો વર્ષની અંદર જે તમારે સ્પ્રે કરવાના હોય એ હંમેશા અલગ અલગ કરવાના છે. એક ધારી એક દવા છાંટવાની નથી, નકર ક્યારેય તમને રિઝલ્ટ છે એ લાંબુ મળશે નહીં. હવે જે મિત્રો ખાસ જે એક વાત રહી ગઈ કે જે આપણે આ દવાઓ છે એ ખાલી દવાથી તમને રિઝલ્ટ નહીં મળે. દવાની સાથે અહીં તમને પહેલાં જ બતાવ્યું કે આ જે જીવાત છે ને એની ઉપર મીણનું ઉપર કવર છે, એટલે કોઈ પણ દવા તમે ડાયરેક્ટ છાંટશો ને તો સીધી શું થાય, આની ઉપર પડી પાણીનું ટીપું થઈને નીચે પડી જાય, કેમ કે અહીં શીકણો એની ઉપર પદાર્થ છે, બરોબર, મિલીબગની જેમ. તો આ જે જીવાત છે એની અંદર દવાને ઉતારવા માટે તમારે મિત્રો ફરજિયાત સ્ટીકર છે જે આપણે, બરોબર, જે દવા પેનેટ્રેટ કરે છે, અંદર ઉતારે છે, અથવા કપડાં ધોવાનો પાવડર છે, બરોબર, અથવા જે આપણે કહીએ કે ભાઈ મકાઈનો લોટ છે જેને સ્ટાર્ચ આપણે કહીએ છીએ, મકાઈનો લોટ છે, બરોબર, અથવા જે આપણે બટેટા બાફેલા હોય એનું પાણી છે. આ ચારમાંથી કોઈ પણ 1-2 વસ્તુ છે એ ફરજિયાત તમારે દવા જૈવિક હોય કે રાસાયણિક હોય એની સાથે ફરજિયાત નાખવાનું છે, કારણ કે એ વસ્તુ નાખશો તો જ આ તમારી સિકાસ છે એ પણ આ જે શીકણું અહીં તમને ઉપર દેખાય છે આ બધું એ સિકાસ કાઢવા માટે પણ એ વસ્તુ જરૂરી છે, કેમ કે આપણું રહોડું ખુલ્લું કરવું પડશે, બરોબર. અને સાથે સાથે આ જે જીવાત છે એની ઉપર જે ભીંગડું છે સફેદ કલરનું એની અંદર દવા નથી ઉતરતી, તો એને ઉતારવા માટે અને એને મારવા માટે પણ આ વસ્તુ જરૂરી છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે સ્ટીકર છે, મકાઈનો લોટ છે, બટેટાનું પાણી છે, એ બધાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હોય છે અને એ આપણે આ સિકાસ છે એ કાઢવા માટે અને દવાને જીવાતની અંદર ઉતારવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે આ વસ્તુ અંદર સાથે નાખવી ખૂબ જરૂરી છે. મકાઈનો લોટ અથવા ડિટર્જન્ટ પાવડર કપડાં ધોવાનો તમે લો તો ફરજિયાત તમારા કપડાં ધોવાનો પાવડર 50 ગ્રામ આસપાસ નાખવાનો છે પંપની અંદર 15-20 લીટર પાણીમાં. અને જો મકાઈનો લોટનો ઉપયોગ કરો અથવા એનો ઉપયોગ કરો તમે તો એ તમારે 80 ગ્રામથી લઈને 100 ગ્રામ જેટલો જે લોટ છે, બરોબર, એકદમ જાડું દ્રાવણ બનાવવા માટે અને ચોંટાડવાના સિકાસ જે છે કાળી એને કાઢવા માટે આ ખૂબ જરૂરી વસ્તુ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને માહિતી છે એ જો સારી લાગી હોય તો વિડીયો છે એને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.